માળિયાડીના વિસ્તારમાં ભારે વરસાદ અને ખેતીને ભારે નુકસાની, વીજળી માર્ગ વ્યવહારો ખોરવાયા હતા। બપોરના 5.5 કલાકે વરસાદ પડતા 6.5 કલાકમાં આશરે 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હોવાનો અનુમાન। જૂનાગઢ જિલ્લાના માળિયાડી વિસ્તારમાં અંધારપટ તેમજ ભારે વરસાદ થયો હતો, ત્યારે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હોવાના કારણે સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયો હતો। ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા ઉપર પાણી થઈ ગયા હતા। ખેતરોમાં ઊંડા પાણી ભરાવાથી મોલ ખેતી જેમ કે કેરી, મગ, બાજરી, તલ વગેરેને ભારે નુકસાની પહોંચી છે। ઘણા ખેડૂતોએ સતત વરસાદના કારણે ખેતી વાવેતર માટે કરેલ તૈયારીઓ પર નુકસાન વેઠ્યું હતું। વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવનના કારણે વીજળીનો પુરવઠાની લાઈનો પણ ખોરવાઈ હતી, તેમજ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે થોડા સમય માટે જો પણ વરસાદ ચાલુ રહ્યો હોત તો નુકસાનીનું પ્રમાણ વધી શકત। તાત્કાલિક રાહત અને નુકસાનીના સર્વે માટે તંત્રને પગલાં લેવાની માંગ કરી છે। જે કે ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના।